हेलो मित्रों, नवा व्लॉग में तमारा बधाનું स्वागत है। तो आज हूँ एक बात जणावूं हूँ। तो एक बात तो मारी दुखनी है ने एक बात है खुशीनी। तो जो मित्रों, जे दुखनी बात है आपणे पहली करिए। चम के जे मारी चैनल में मैं 7 तारीखे गोणुं अपलोड कर्युं हतुं ए गोणुं मारे दुखनुं हतुं। चम के एमां मिस्टेक आई थी। तो मिस्टेक हुं आई थी ए पर हूँ तमने जणावुं हूँ के चम के बधा मित्रोना फोन आया था के बेन आ गोणुं सॉन्ग सड़ाईने चम हटाई दीधुं, हुं कर्युं। तो मैं कोईने रिप्लाय नतो आल्यो के भूल पड़ी एम करीने। तो आज व्लॉग में आपणे हकीकत बात करीए अहींया के हुं भूल पड़ी थी। तो जो मित्रों, भूल कोई नती पड़ी। थोड़ो अवाज हतो ए नॉर्मल थी ज जोतो। चम के आपणे गावा जईए एटली आपणे रोजनुं तो ए कोम तो होय नहीं, बૈરાને घणुं कोम होय। चम के घरनुं बहारनुं जई सगा संबंधीनुं बधुं एटली આપણે ટાઈમ મળે તાણી આપણે 10-20 મિનિટનો ટાઈમ લઈને આપણે રેકોર્ડિંગ કરવા જઈએ। તો હું રેકોર્ડિંગ કરવા જીતી તો એમાં મારે ગુણામાં કોઈ મિસ્ટેક છી નથી, પણ મિસ્ટેક એ જ હતી કે ખુદનો અવાજ હતો એક લાઇનમાં થોડો નોર્મલથી જ જતો। તો 2-4 જણી જોયું, તેમની કોમેન્ટ આવી। કોમેન્ટમાં એ કીધું, ફોન કરીને પર કીધું કે હમણાં ને હમણાં સોંગ ડિલીટ કરો, ચમ કે મહેનત કરી है तो પછી તમે આજે નાશ્યું है तो તમારે કોઈ ભૂલ પડી જાહે નહીં, એકદમ લેટ થાય તો એમ। तो પછી અમે બધા મિત્રોની વાત હોબળી કે ચલો આપણને ના કીધું હોય તો આપણે હટાવી દઈએ। તો 2000 વ્યૂ થઈ જતો તો બી અમે હટાવી દીધું ને। એમાં વધુ દુઃખની વાત એ છે કે જે સોંગ અમે કરવા જઈએ છીએ ને તો આપણે કોઈ ફ્રીમાં તો કોઈ કરતું નથી। જેમ કે આપણને પૈસો ખર્ચવું પડે, આપણે એ બી પૈસો આલવો પડે। મતલબ ફેર આપણે જે આ આપણો કંઠ તો જેને આપણે ઉપયોગ કરીએ ને એની પર આપણા શરીરમાં તકલીફ આવે, આપણને જેટલી કષ્ટ પડે તાણી આપણે એક સોંગ તૈયાર કરીએ। એના સોંગને તૈયાર કરવા બદલે કોઈ બી નાનો મોટો સિંગર, કોઈ બી ગાયકકાર ગમે જેવું એની જેટલો કષ્ટ પડે એ તો એની જ ખબર છે કે કેવી રીતે ગવાય, કેટલી તકલીફ રહે, કેટલા દન હોબળું પડે, કેટલું દુઃખ લઈને ફરે। સોંગ આવે, સોંગ હેડે, સારા વ્યૂ મળી તાણી એની સંતુષ્ટિ થાય। એમાં તમે જો તમારા ઘરમાં ગમે જેવી ખુશખબરી થવાની હોય ને એમાં તીસરો માણસ ભાગ પાડી અને આપણા સોંગનો ઉપયોગ કરે તો તમને આપણને જેટલું દુઃખ થાય એ તમે ખુદ વિચાર કરો। તો મારી જે મેં સ્વામી કોટવાળ ઓફિશિયલ પર સોંગ નાખ્યું તે સોંગમાં થોડી મિસ્ટેક હતી। મિસ્ટેક તો હતી તો મિસ્ટેક ચેક કર્યા પછી સોંગ હટાઈ પર દીધું હતું। તો એના બાદ 2-4 ભાઈ એવા મળ્યા કે 2-3 સોંગ મારો જે બનાવેલો સોંગ હતો એ અપલોડ કરી એમનામાં સડાઈ દીધો। તો તમે નવી આઈડી બનીને સડાઈ હો કે કુછ બી કર્યો હો તો આ જમાનું હે સત્યનું। જો આજ તમે બીજાનું કોઈ બી ખાહો, ગમે જેવું લેહો પીહો, કુછ બી ખોટી વાત હાસી વાત સ્વીકાર કરી ને તમે કોકની ધોકો કર્યો તો એમાં આપણને કોઈ દુઃખ થાય નહીં। ચમ કે આપણું હોમનું લી લે તો આપણે એવું મગજમાં નહીં ગણીએ કે ભાઈ મારું લી લીધું કે મારું અણે ઘણું સડાઈ દીધું એમ। ચમ કે આપણે જે મગજમાં લક્ષ્ય લઈને બેઠો હોઈએ એ લક્ષ્યની આગળ હેડાડવું આપણું કોમ હે, પર પાર કરવાવાળું ઈશ્વરનું કોમ હે। તો જે ભાઈ મિત્રે મારું સોંગ સડાવ્યું હતું એમને અમે કશું કીધું થી। ચમ કે તમારી મરજી હે, તમને ખબર થી કે આ સોંગમાં કેવી રીતે હેડાય, શું કરવું પડે ચીચમ હેમ, એટલે તમે કરો। પર જે અપલોડ કરે હે, જે રેકોર્ડિંગ કરે એની તો બધી ખબર હે, એટલે કોકને ખોટું કીધા જેવું થી એટલે અમે તો બી કોઈને ખોટું કહેતા થી। અમે હું ભગવાન પર ભરોસો કરી મેં કોઈ બીની ચેનલવાળાને ફોન કરીને કીધું કે ભાઈ તમે અમારું સોંગ ચમ અપલોડ કર્યું, હું કર્યું એવું। તો જો મિત્રો હવે હે કે કોઈ બી ભાઈ હોય, બૂન હોય, ગમે જેવું હોય તો કોઈ બી મારા પર સવાલથી તમે કોઈ બી સોંગ બનાવે એનું નુકસાન પહોંચાડવાની કોશિશથી કરો। જેમ કે તમે પર આગળ વધવા ચાહો એવો કોઈ ગરીબ હોય ને એ પર આગળ વધવા ચાહતો હોય, એને ખુદની ઇજ્જત વાલી હોય ને ખુદનું નામ રોશન કરવાની એની ઉમંગ હોય, એને સપોર્ટ કરો, એની આગળ વધાડો, એવો સહારો કરવાનો શીખો। આપણી માના પેટ આપણે માનું દૂધ ધાવીને આવેલા હોય ને તો કોકનો સહારો કરવાનો શીખો, બલકી કોકની પસાડી ખેંચવાથી શીખો। જેમ કે આજે પસાડી ખેંચો તો કાલે તમારા પરિવારની એનો પરિવાર કોક ઉસરે એ પસાડી જ ખેંચશે। એટલે આ જીવનમાં આવું હે। તો જે આ કલા હે એ ખુશીની હે। તો જુઓ મિત્રો, જે મેં મારા દુઃખની વાત હતી એ તો તમને જણાવી દીધી ને ખુશીની વાત પર જણાવું ભેગી। ચમ કે મને તો કોઈ
દુઃખ શું થી ને દુઃખ કરું પર નહીં દુઃખ લીની ફરતી થી હું ચમ કે હું ઉપરવાળા પર ભરોસો કરીને ફરું હું મહેનત હું કરું હું ને આગળ એ વધારે હે મારા પણ બીજું કશું થી. તો જુઓ મિત્રો એક ખુશીની વાત હું તમને જણાવું કે જે મારે સ્વામી કોટવાળ ઓફિશિયલ ચેનલ હે આ ચેનલ પર સબસ્ક્રાઈબર પર 10,000 થઈ જો હી. તો જોવા 10,000 થઈ જો એ પર મારા વાલા મિત્રો જે મને સપોર્ટ કર્યો અને એનાની હું ભગવાનની એમ કહું કે એમની કોઈ બી ઈચ્છા હોય તો ઈશ્વર તું એનાની પૂરી કરજે એમ. તો જોવા મારી ઈચ્છા તો પૂરી થઈ ગઈ. જે મારે સોંગમાં પર વ્યૂ મને ઈચ્છા હતી કે દિવસના આટલા વ્યૂ આવી તો મને દિલમાં સારું લાગે એમ. તો જુઓ મિત્રો તમે બધી સારો સપોર્ટ કર્યો તો મારા જે વ્યૂઝ જોઈતા એ વ્યૂઝ પર મળી જાય. તો હવે તો જો જેવી સિઝન એવું સોંગ ચાલે આપણે એવું થી કે મારું છે ડિઝાઇન મારું છે એમ બધા મિત્રોનું એકાકની સપોર્ટ થકી જવા હે આગળ. તો જુઓ મિત્રો આ હતી મારી દુઃખની સુખની વાત તો તમને જણાવી દીધી. ને જુઓ અમુકનું કેવું એમ છે કે તમે આ સ્ટુડિયોમાં જો હોય કરો આ કરો તે એવી બધી વધારે પ્રોબ્લેમ આવે છે મારા પર. પણ જુઓ એવું થી આવતું તમે ઓણા જ સ્ટુડિયોમાં જો ને એમ જ રેકોર્ડિંગ કરો ઓમાં કરો જુઓ તમે બધે ફરો બધે સૂચના લો બધે જીની તમારે જે આપણે પૈસો આવી લે અહીંયા આપણે ફ્રીમાં કોઈ પણ કરાવવું થી તો આપણે ફ્રીમાંથી કરાવવું તો આપણે મહેનત કરીએ અહીંયા તો આપણે જો મગજ પોકે એટલે જીની ઊભું રહેવું ને અહીં ઊભું રહે તે અહીંયા આપણને મગજ નહીં પોકે તો આગળ પર હેડી જવું ચમ કે કોઈ પણ આપણે ફ્રીનું ખાવું થી ને ખાવા દેવું થી. એટલે જો મિત્રો તમે બધા સોંગ બનાવો હો તો તમને બધાને જો સારું લાગે તો બનાવવાનું, જો મિક્સિંગ સારું લાગે તો મિક્સિંગ કરાવવાનું, જો રેકોર્ડિંગ કરવાનું સારું લાગે તો રેકોર્ડિંગ કરવાનું. એવું જેમ સિઝન આવે એવી રીતે તમારી મહેનત કરતા જાઓ ને તમે પર આગળ વધતા જાઓ. હા ને જુઓ મિત્રો એક વાત મને યાદ આવી ગઈ કે જે હું આ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવું હું એ રીલ્સ હે જે હું ગેમની બનાવું હું જેમ કે એ ગેમ હે મને પ્રમોશન આવ્યું હે તો હું પ્રમોશન કરું હું ડેલીનું. તો તમને એમ થાય કે આ ભાભી ગેમ રમી તો અમે પર રમીએ ને અમે પર આવી રીતે 2 પૈસા કમાઈએ એમ. તો જુઓ અમે ગેમ રમતાથી અમે પ્રમોશન કરીએ અહીંયા તો અમે પ્રમોશન થકી કમાઈએ અહીંયા. તો તમારે જો મિત્રો કોઈને રમો યા નહીં રમો પણ હાલાકી રમવું જ થી જેમ કે આમાં નુકસાન બી થઈ શકે. તો નુકસાન થાય એટલે પછી તમને એમ થાય કે આ તો ભાભીને રમતો એટલે અમે તો રમ્યો એમ પર અમે રમતોથી અમે પ્રમોશન કરીએ અહીંયા. આ તમને વ્લોગમાં જણાવું હું. તો તમારે પર આવું પ્રમોશન આવે તો કરવું હોય બલકી રમવુંથી. જે ગેમની વાત હતી એ તો મેં તમને કહી દીધું. જેમ કે જે પ્રમોશનની વાત છે એટલી એમાં પરમિશનની જ થાય જેમ કે જે પ્રમોશન કરવાનું હોય એમાં આપણને 2 પૈસો મળી શકે અને જે ગેમ રમીએ છીએ એમાં આપણે 2 પૈસો નુકસાન પર થઈ શકે. એટલા કારણ થકી તમારે કોઈને રમવુંથી ની જો પ્રમોશન આવે તો તમારે કરવું હોય. તો મિત્રો આ વાત પર તમને જણાવી દીધી છે ને જો આજે હું એક વાત જણાવું હું કે જે મેં લગ્ન સોંગ કર્યું એ લગ્ન સોંગમાં જે મિસ્ટેક હતી એ પર તમને જણાવી દીધી. તો જો જે મારા દુઃખની વાત હતી એ પર જણાવી, સુખની વાત હતી એ પર જણાવી. તો જો મિત્રો હવે મને કોઈ વિડીયામાં રોકટોક કરવાવાળું નથી કેમ કે હવે કોઈ કહેતું નથી કે આ નથી કરો આમ નથી કરો એમ. તો જો મિત્રો એ પર મેં તમારા બધા મિત્રોની તમે બધી મને હારી સલાહ આલી કે ભાભી કુછ બી થાય પણ તમારી મહેનત હે તમે જારી રાખો. તો અમે તમારા જે કોમેન્ટો આવી એ કોમેન્ટો જે ગુણદાર માણસ છે ને એ તો સહી જ કોમેન્ટ કરે છે અને જેની નફરત હે એ ગલત કરે. પર ગલત કરે એ નહીં પર હું તો એમ કહું કે જે ગલત કોમેન્ટ કરે એ ઘરનો પરિવાર તો શુદ્ધ ઘરમાં એને ઘરનો પરિવાર પર ઘરમાં આપણે ગમે તે કોઈ ગલત બોલ્યા તો પરિવારે પર ગલત જ શીખે. એટલે આપણે કોઈકની ગલત કોમેન્ટ કરીએ તો એમાં એવું થી આવતું કે ફલાણા આઈડી મમ્મી ગલત કોમેન્ટ કરી દીધું હતું એની આવલા છે કે હું આટલો ખુશ થઈ જઉં કે હું આટલી ખુશ થઈ જઉં એવુંથી આવતું. તમે લખો તમારે ગલત લખવું હોય તો એ લખો, સારું લખવું હોય તો એ લખો, તમારી મરજી કેમ લખો, તમારું મરજી હે, ફોન તમારો હે, કોમેન્ટ તમારે કરવી હે તો કરો, તમારે જે કરવી એ કરો. પર જુઓ મારી એક વિનંતી હે કે જે અમે હું મહેનત કરું એ તો મારી મહેનત હે એટલે તમે કોમેન્ટમાં ગાળી લખો તો એ ની સહી લખો તો એ સહી લખો એને બદલે ઉપરવાળો ઈશ્વર સહી જવાબ આપે એનું સહી કોમ થાય એનું રૂચેલો કોમ થાય. એની ગલત લત છે એનું ગલત જ થવાનું હોય જેમ કે જે સહી બદલે રસ્તો સાફ હે ને ગલત બદલે આગળ ખોટા જ એ તો તાનું ઘેડપણનું કીધેલું હે. તો હું મારા દુઃખની વાત હતી એ પર તમને જણાવી દીધી. એક તો એ દુઃખની વાત હે
કે અમુક લોકો ही એ થોડી ખરાબ કોમેન્ટ કરી પર ખરાબ કોમેન્ટ કરો એ વાત સહી હે પર તમારા ઘરમાં પર પરિવાર હે યા નહીં હોય તમે ભલે એકલા રહીને ખરાબ કોમેન્ટ કરતા હો પર એમ કે કોઈ બી ભાઈને કે બુનને આવી ખરાબ સોચ રાખવી થી એ હાલાકી એવું કીધો કે આ મારેથી શોભતું કે આ મારેથી ખટતું નહીં એવું તમને નહીં કહેવાય નહીં હું શેટી પડતી હોય શેટી રહેતી હોય તમને ગલત લાગતું હોય મારા થકી થોડી નફરત લાગતી હોય તો તમે જો બ્લોક કરી દો આઈડી તો બ્લોક કરી દો તો તમને કોઈ મારો વિડીયો જબરજસ્તી આવી જાહે નહીં पर जो मित्रों हूँ तो मारी जे मेहनत है मेहनत जारी रखवानी हूँ चम के जे मारा हारा मित्रों ही ये तो मारी सपोर्ट करी ज रहा ही एक बूंद गणी करी ही कि कुछ भी करी ही पर एम के जे हासो मानो दायो वीर है नहीं ये तो हासी ज मेहनत आले आपणे ने हासो ज विश्वास आले नहीं आपणे आगळ वधाववानी कोशिश पर करे है नहीं जे गलत फहमीओ भरेली ये तो कदी आपणे भले आपणे आपड़ा भेगो रहे तो आपणे हारी सलाह आले नहीं चम के एना गुण गलत होय तो पछी जेवा एना संस्कार होय एवुं ज थाय तो जो मित्रों जे मारा संस्कार था ए संस्कारे हूँ मारा वीडियो बनाऊँ हूँ मारे रील्स नाखूँ हूँ मारे व्लॉग में हूँ मारे जे सॉन्ग में हूँ वो भी तमे कोई भी गलत वही तो मने को तो जो हवे पहला तो मैं बधा मित्रों ने कीधुं तू कि मने ओम गमे ते गलत बोली है पर अमी मने कोई गलत बोलतुं थी चम के हवे कहेवा वाळो एवो मळी है कि तमे तमारी मेहनत चालू राखो तमे मेहनत बंद नहीं करतो ने तमे जे लक्ष्य लीधो है ए लक्ष्य पार थाय तो जो मित्रों पार पर थई जो जे मारी यूट्यूब चेनल हती जे स्वामी कोटवाल करीने ए चेनल में पर मारे पेमेंट चालू छे जे स्वामी कोटवाल ऑफिशियल करीने हती एमो पर पेमेंट चालू छे जे इंस्टाग्राम हतो एमो पर पेमेंट चालू छे तो जो मित्रों मने कष्ट तो घणो पड्यो मारा दुखनी वात करवा बेहीए तो आपणे घणी वात है पर आपणे आ बधुं जणावुं थी जे अंदरनु हृदयमां आपणे भरायेલું माप थाय એટલું ઘણું है कोईने कीधुं के आ जमानामां कोईने कहेवा थकी आपणुं कोई दुख ली नहीं ले जेम के आपणे मेहनत करीए तो ज दुख आपणुं दूर थाय तो जो मित्रों मी पर एवी सोच लगाईने मेहनत करी है ने एक मजूरी करूँ हूँ तो जो हूँ विडियानो समय मळे तो विडियो बनावुं हूँ मारुं कोम वही घरनुं ए वखत हूँ कोम करूँ हूँ तो जो मित्रों हूँ कोई गलत करूँ तो तमे कॉमेंट में हूँ तमे सीधो फोन करीने कही सको कि भाभी के आ बून के माही के फोई आ कोम गलत है एम पर एम के जे खराब कॉमेंट लखे ने एना बदले तो हूँ हसूस कहूँ कि ये जे खराब कॉमेंट लखो ने ये तमारी सोच खराब है तो जो मित्रों हवे तो हूँ जे मारी मेहनत है तो हूँ करवानी ज हूँ ने मारा परिवार बदले करूँ एटले परिवार ने बदले तो हूँ थाने नहीं ऊभी हूँ कि मारा परिवार ने हाथी के जीवू जागू एटला घड़ी मारा परिवार हाथी मजूरी करी ने मारा परिवारनु पूरुं थाय तो जुओ मैं मजूरी मारे बारनी जवुं एम करीने जे मारा बारनी मजूरी हती एथी करवी एम करीने मैं विडियो बनाव्यो तो विडियामां मने भगवाननी सपोर्ट आल्यो बधे मारा वेला मित्रे बधे मने सपोर्ट आल्यो तो विडियामां आटली आगळ वधी तो आगळ वध्या पछी मारो 2 पैसो घरमां आवतो छो तो हवे 2 पैसो आगळ आवतो छो तो मारो परिवार पर शांति थकी भणे मारो घर पर शांति थकी हेठ है ए बधा जे मित्रे मने सपोर्ट कर्यो है एनोना कारण थकी तो मारा मित्रों ने हूँ कहूँ कि भगवान की दुआ करूँ कि जे मारा सब्सक्राइबर ही मारा फॉलोवर ही एनोनी भगवान ने एम कहूँ कि जे ईश्वर जे मारा फॉलोवर ही मैं मारा सब्सक्राइबर ही ए तमारा थकी कोई दुआ मोगी तो एनी दुआ पूरी करशुं आ मारी आटली वात हती आजे दुखनी तो तमने जणाई दीधी तो जो मित्रों जेवी रीते मारे पर 2 चेनलों में पेमेंट चालू थी जो इंस्टाग्राम में चालू थी जो एवी रीते तमारे पर चालू थी जाए तमे मेहनत करो जेम के तमे मेहनत करो तो साफ दिली करो भली आपणे एकલું ઊભું રહી જવા પડે તો એકલું ઊભું રહી જવાનું આપણે કોઈને ઘેર કોઈ નહીં બેહવા દે તો નહીં બેહવાનું કોઈ નહીં બોલે તો નહીં બોલવાનું આપણો ઘરનું આપણું રાખવાવાળું રોમ હે તો આપણને કોઈ નહીં સતાવે તો એવી રીતે ગણી ને તમે કોઈ બી ચેનલ બનાવી હોય કોઈ બી ચેનલ ચલાવતા હોય તો તમે ચેનલ બંધ કરી દો થી ને ચેનલમાં ખરાબ વિડીયો કોઈ જોડવાના નહીં તમારે જે આપણે સમાજમાં ખટી એવા વિડીયો બનાવો એવો सॉन्ग बनावो इंस्टाग्राम बनावो तो तमारे खुदनो चेहरो आवे एवी रीलो बनावो एवं तमे आगळ मेहनत करता वधो तो आपणे 1 वर थाय 2 वर थाय
પછી આપણને કોઈકની કોઈક મહેનતનું ફળ મળવું હે નહીં મળવું જ હે. આપણે ભગવાનની પૂજા કરીએ તો આપણને તરતની તરત તો આપણને ભગવાન આપણી વાત સ્વીકાર નહીં કરે. પહેલાં તો આપણે 12 મહિના આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાન આપણું હૃદય જોવે, આપણા હૃદયમાં આપણા સાપ ગુણ હોય તો આપણને ભગવાન આપણે માથે હાથ મેલે ને આપણો રખવાળી બને. કે આપણા ગુણ સાફ નહીં હોય તો આપણો ભગવાને આપણોથી. એટલા બદલે આપણે સાફીએ તો હમલો સાફ હે આપણા રસ્તા પર સાફી. તો જુઓ મિત્રો, આજનો વ્લોગ હતો મારો આટલો. તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય.